ચેપ્ટર નંબર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ. આ પ્રકરણ કોઈ એક લેખક દ્વારા લખાયેલ નથી. આ પ્રકરણને અલગ અલગ વિભાગોને ભેગા કરીને બનાવેલું સંકલિત છે. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ, જે તેના સ્વપ્ન દ્રષ્ટા, એના માટેનું ડ્રીમ જોનારા હતા, તો આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ એના સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્ન શિલ્પી હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. તો બે વ્યક્તિનો ફાળો અને પરિચય આ ચેપ્ટરમાં ભણીશું. પહેલું ત્રિભુવનદાસ પટેલ અને બીજું ડોક્ટર વર્ગીસ કુરિયન. શ્વેત ક્રાંતિના આ બે પ્રણેતાઓએ 4 દાયકા 40 યર્સ સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટના ક્ષેત્રમાં સહકારી કોઓપરેટિવ સહકારી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ, આ બંને જણાએ 4 દાયકા 40 વર્ષ સાથે કામ કર્યું. સહકારી અને ભાગીદારી રચનાથી માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા. પગભર કરવા એટલે કે પૈસા કમાવા કેપેબલ બનાવ્યા. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરી અમૂલના પાયા દ્રઢ કર્યા. મહિલાઓને સંગઠન સ્થાપ્યું અને અમૂલ ડેરી એના પાયા મજબૂત બનાવ્યા. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખા એનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું. તો ડોક્ટર કુરિયને તેને કાર્યાન્વિત એટલે કે શરૂ કર્યું. કાર્યાન્વિત એનો મતલબ થાય શરૂ કરવું. એમણે શરૂ કર્યું. ત્રિભુવનદાસ પટેલ અને ડોક્ટર કુરિયનની પ્રતિભાના અનેક અંશ કાર્યદક્ષતા, સંગઠન ક્ષમતા, સેવા પરાયણતા, સંવેદનશીલતા, માર્મિક પ્રસંગ દ્વારા ઉપસી આવે છે. આ ચરિત્ર દરેકને માટે પ્રેરણારૂપ છે, દરેક માટે પ્રેરણાદાયી છે, દરેકને પ્રેરણા આપે છે. જેમાં પહેલા મિનિંગ્સ જોઈએ, પછી સ્ટોરી. ઝાપટવું, આમ તો કપડાની ઝાપટથી સાફ કરવું એવો પણ અર્થ થાય કે કપડાની ઝાપટ દ્વારા એને સાફ કરવું. અને બીજો અર્થ એ પણ થાય કે ખૂબ જ ખાવું, ખાઈ જવું. બરાબર, કોઈ વસ્તુ વધારે પડતી ખાઈ જવી, ઝાપટી જવી. ઉપરયુક્ત, ઉપર મુજબનું, ઉપર દર્શાવેલું. પ્રચલિત, ચાલી આવેલું. અમૂલ, જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, એક દૂધની ડેરીનું નામ છે. સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન જોનાર, ભવિષ્યની કલ્પના કરનાર. સમગ્ર, સઘળું, તમામ. ઉદ્ધારક, સારી સ્થિતિ કરનાર, ઉદ્ધાર કરનાર, મુક્તિ અપાવનાર. ઋણી, દેવાદાર, આભાર સ્વીકારનાર. પ્રભાવિત, પ્રભાવની અસરમાં આવેલું. સત્યાગ્રહ, સત્ય, આગ્રહનો, સત્ય એટલે સચ્ચાઈ, એના આગ્રહનું, સત્યના પાલનનો આગ્રહ. આ દ્વારા કાનૂની જે કહેવાય કે ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ, વિનયપૂર્વક કાયદાનું ઉલ્લંઘન કરવું, એની ચળવળ કરી હતી. જુગલબંધી, તાલમેલથી સાથે કામ કરવું, એકબીજાને સાથ આપવો. એકાધિક, એક કરતાં વધારે. પારિતોષિક, ઇનામ. હોદ્દો,
થાન, પોસ્ટ, દલાલ, વેપાર ધંધામાં રકમ લઈને કામ કરનાર મીડિયેટર, વચેટીઓ. લોકાદર, લોકો તરફથી મળેલો આદર, માન. ચરિતાર્થ, કૃતાર્થ કે સફળ. સંગઠન, સાથે મળીને કામ કરતો માનવ સમૂહ. ચિરંજીવ, લાંબી આવરદાવાળો. પ્રતિકૃતિ, નકલ, કોપી. પ્રતિસાદ, રિસ્પોન્સ, વ્યક્ત થયેલો પ્રતિભાવ. શ્વેત ક્રાંતિ, સફેદ ક્રાંતિ, દૂધના ક્ષેત્રે થયેલી ક્રાંતિ. ઉક્તિ, કથન, વાક્ય. અડગ, દ્રઢ, ડગે નહીં તેવું. કાર્ય પ્રણાલી, કામ કરવાની પદ્ધતિ. તાલીમ, કેળવણી. સ્વાવલંબી, માત્ર પોતાના પર જ આધાર રાખનાર, સેલ્ફ ડિપેન્ડન્ટ, સ્વાશ્રયી. ખુદદારી, ખુમારી કે ગર્વ. શિષ્યવૃત્તિ, વિદ્યાર્થીઓ ભણે તેને માટે આપવામાં આવતી આર્થિક મદદ. માનદ સેવા, પગાર લીધા વગર કરવામાં આવતી સર્વિસ, જોબ. ઓપોઝિટ પણ ઘણા બધા છે. સ્વાર્થ, પરમાર્થ. અશક્ય, શક્ય. સ્વાવલંબી, પરાવલંબી. સક્રિય, નિષ્ક્રિય. આવક, જાવક. સહકાર, અસહકાર. ન્યાય, અન્યાય. ઉદ્ધારક, સંહારક. પ્રસિદ્ધિ, બદનામી. સાર્થક, નિરર્થક. માન્ય, અમાન્ય. નિવૃત્ત, પ્રવૃત્ત. યશ, અપયશ. રૂઢિપ્રયોગ. સોપાનો સર કરવા, સિદ્ધિઓ હાંસલ કરવી. પાયાના પથ્થર થવું, શરૂઆતના કાર્યમાં વિશેષ ખાસ યોગદાન આપવું. ચેપ્ટરમાં બે વ્યક્તિ છે. પહેલા સ્ટોરી થોડી, પહેલા એક વ્યક્તિની એની સમજ, પછી બીજા વ્યક્તિની અને એની સમજ. પહેલા આપણે સમજ લઈએ ત્રિભુવનદાસ પટેલ. ત્રિભુવનદાસ પટેલ એ પોતાનું એક વર્ણન કરે છે કે દર શનિવારે સ્કૂલ સવારની, રોજ બપોરની. પહેલા આવું જ હતું કાયમ, અત્યારે સ્કૂલ સવારની થઈ ગઈ છે રોજ. પણ પહેલા એવું હતું કે રોજ બપોરની, ખાલી શનિવારે જ સવારની સ્કૂલ. એટલે શનિવારે બધા ભાઈબંધો ભેગા થાય હનુમાનજીના મંદિરે, તળાવ પાસે. અને નાનપણ હોય, કિશોર અવસ્થા હોય, એટલે સીધી વાત છે, બધાને મોજ મજા કરવાની, મજા આવી જાય. શનિવાર, બીજા દિવસે રવિવાર, એટલે બધા એકબીજાને ઘણા એન્જોય કરતા જ હોય કોઈને કોઈ રીતે. તો કોઈને કોઈ રીતે એ લોકો એન્જોય કરતા જ રહેતા હોય. આ એન્જોયમેન્ટમાં એક વખત બધા મિત્રોએ નક્કી કર્યું કે આપણે કોઈને કોઈ સબ્જેક્ટ ઉપર બોલવું છે, અને એ સબ્જેક્ટ જાતે સિલેક્ટ કરવાનો અને કંઈક લખીને લાવવાનું અને બધાની સામે વાંચીને સંભળાવવાનું. એ સમયગાળા દરમિયાન કાકાના દીકરા પાસેથી એક બુક મળી હતી, સહકાર, કોઓપરેશન. ઓકે, કોઓપરેશન, કોઓપરેટ કરવું. સો સહકાર, આ પુસ્તક લઈ વાંચ્યું અને એના વિશે લખ્યું. બધાને વિચાર ખૂબ ગમ્યો અને બધા મિત્રોએ આવકાર્યો. આ આખો જ જે ઇન્સિડન્ટ કીધો એ હતા અમૂલ ડેરીના વિચાર કરનારા સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો સેલ્ફ એક્સપિરિયન્સ. ત્રિભુવનદાસ પટેલ એમણે ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ સોસાયટી લિમિટેડ નામની સંસ્થા રચી હતી અને એમનો જન્મ 22 ઓક્ટોબર 1903 કિશીભાઈ પટેલ એક ખેડૂત પરિવારમાં થયો હતો. કહેવાય કે આપણે બધા ગુજરાતીઓ અમૂલ ડેરીના કારણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. એમણે આપણને અમૂલ ડેરીની ભેટ આપી અને આજે પણ આપણે અમૂલ ડેરીનું દૂધ પી રહ્યા છીએ. અમૂલ ડેરીની ભેટ આપનાર એ ત્રિભુવનદાસ પટેલ હતા. સાથે ત્રિભુવનદાસ પટેલ ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ એના વિચારોથી એટ્રેક્ટ થઈ 1940-43
અને 1930માં જે દાંડી માર્ચ થઈ હતી, દાંડી કૂચ, એમાં પણ જોડાયા હતા. સાથે એમણે પછી આગળ વધીને વિચાર્યું કે ખેડૂતો એનું જબરજસ્ત શોષણ થાય છે. શોષણ મીન્સ એક્સપ્લોઇટેશન. તો એ ખેડૂતોને એક્સપ્લોઇટ ના થાય અને પોતે મહેનત કરી પોતાના એનિમલ્સના મિલ્કને વેચી અને સારા પૈસા કમાઈ શકે એ માટે મુંબઈની એક પોલ્સન ડેરી સાવ સસ્તા રેટ ઉપર દૂધ પરચેસ કરે અને મોંઘા રેટ ઉપર આખા ઇન્ડિયાને વેચે. છેવટે લોકોએ નક્કી કર્યું આપણે પોલ્સન ડેરીને નહીં આપવાનું, આપણે જ પોતે ડેરી ઉદ્યોગ વિકસાવીએ. અને ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ મંડળી જે રચી એ એના જ કારણે રચાઈ. જોકે એમને તો ઘણા બધા અવોર્ડ્સ પણ મળેલા છે અને ઘણા વર્ષો સુધી એમણે આઝાદી પછી પણ ઘણા વર્ષો સુધી અમૂલમાં સરસ કામ કર્યું. જ્યારે એ રિટાયર થયા ને ત્યારે લોકો તરફથી આદર માટે 1 રૂપિયાની ખાલી ભેટ આપવામાં આવી એમને. પર પર્સન 1 રૂપિયો ખાલી. તો એ કેટલા રૂપિયા ભેગા થયા ખબર છે? 6,80,000. અને એમણે એ 6,80,000 ને વાપરવાને બદલે એ પૈસા એમણે એક સંસ્થા બનાવવામાં રાખ્યા, ત્રિભુવન ફાઉન્ડેશન, જે અત્યારે પણ ચાલુ છે અને ગામડાના આવા એનિમલ્સના વેટરનિટી ડોક્ટર્સ એની સેવા પ્રોવાઈડ કરે છે. ઇવન તો ગામડામાં જે પુઅર ફેમિલી હોય ત્યાંના ચાઇલ્ડ અથવા તો વુમન હોય એ લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપે છે. તો આવા હતા ત્રિભુવનદાસ પટેલ. બીજા હતા વર્ગીસ કુરિયન, જબરજસ્ત સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ. એ પોતે જમશેદપુરની ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટિસ્કો, અત્યારે પણ સ્ટોક માર્કેટમાં જેનો ભાવ 5,000 થી ઉપર ચાલે છે, એવી સરસ કંપની, એમાં એ જોબ કરતા હતા, એપ્રેન્ટિસ, સુપરવાઇઝર. અને આવી જોબ જલ્દી મળે નહીં. પણ એકવાર બન્યું એવું કે એમના મામા જ્હોન મથાઈ ત્યાં જમશેદપુર આવેલા, એ પોતે ટાટા કંપનીના ડાયરેક્ટર હતા. એટલે ડાયરેક્ટર હતા, એમને મળ્યા. હવે એમને મળ્યા એટલે લોકોને શું થયું કે આ તો ભાઈ કોઈ મોટા વ્યક્તિનો ભાણિયો છે, આને ના બોલાય, જે વ્યક્તિને મંજૂર નહોતું. એટલે એમણે જોબ, લોકોએ કેટલુંય સમજાયા તો પણ એ જોબ છોડી દીધી પ્રેમથી. મારે આ જોબ નથી કરવી, આ જોબ નથી કરવી. કેમ? કારણ એક જ કે આ જોબમાં હું કોણ? એક મોટા વ્યક્તિનો ભાણેજ જ ને. એટલે એમણે જોબ છોડી દીધી. અને પછી એમના જીવનનો જે ચિતાર આપ્યો છે કે એમણે કેટલો પ્રયત્ન કર્યો છે. ખરેખર એવું થાય કે આવા વ્યક્તિ જે ઓરિજિનલ સિરિયન ક્રિશ્ચિયન ફેમિલીના કેરળના કાલિકટમાં જન્મેલા, આ વ્યક્તિએ ગુજરાતને પોતાનું ઘર બનાવી દીધું. નડિયાદમાં જ રહ્યા, આણંદ નડિયાદ, અને ત્યાં જ અવસાન પણ પામ્યા. બરાબર, તો ચલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. બુકમાં ધ્યાન આપજો. ત્રિભુવનદાસ પટેલ. દર શનિવારે સવારની શાળા હોય, સૌ ભાઈબંધો તળાવ પાસે હનુમાનજીના મંદિરે ભેગા થઈએ. કિશોર અવસ્થામાં સહજ મોજ મજા માણવી, આનંદ મસ્તીમાં દિવસ પસાર કરવા. ક્યારેક ભેગા થઈને રેવડી ખાઈએ, ક્યારેક ચવાણું ઝાપટીએ. પણ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એકવાર કોઈ એક વિષય ઉપર કશુંક લખવું. મારો પણ વારો આવ્યો અને શું કરવું તેની મૂંઝવણ ચાલતી હતી. મારા કાકાના દીકરા પાસેથી અરસામાં એક ચોપડી લાવેલો, તેમાં સહકાર એના વિશે કંઈક લખાણ હતું. તે વાંચ્યું અને એના આધારે સહકાર વિશે નિબંધ તૈયાર કર્યો. સૌ મિત્રોની હાજરીમાં વાંચ્યો. બધાને વિચાર બહુ જ ગમેલો. આ કોણે કહ્યું? ઉપરયુક્ત આ પ્રસંગ સ્વર્ગસ્થ સેવામૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ એના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે એમણે પોતે કહેલા શબ્દો છે. વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે તે અમૂલ મોડેલ
તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર થયો તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22 ઓક્ટોબર 1903 પિતા કિશીભાઈ પટેલને ત્યાં થયો હતો. ખેડૂતોના ઉદ્ધારક એટલે કે ખેડૂતોનો ઉદ્ધાર કરનારા અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમની ઋણી રહેશે. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે 1930 મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને 1941 સત્યાગ્રહ માટે જેલવાસ ભોગવવો પડ્યો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 1940 ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળી સહકારી મંડળી એની સ્થાપના કરી. કોઓપરેટિવ ડેરી પ્રોડક્ટ એની રચના સ્ટાર્ટ કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદી મુંબઈમાં બહુ જ ઊંચા દામે વેચતી પોલ્સન ડેરી, આ પોલ્સન ડેરી એના ત્રાસથી ખેડૂતો કંટાળી ગયા હતા કે આ ડેરી તો લૂંટે છે, આપણે કેટલી મહેનત કરીએ, પ્રાણીઓને કેટલું ખવડાવીએ અને છેલ્લે પૈસા તો કંઈ ના મળે, પૈસા કંઈ ના મળે. એટલે ત્રાસેલા આ બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ એની સ્થાપના કરી. 1950 થી ડોક્ટર વર્ગીસ કુરિયન એનો સપોર્ટ મળ્યો અને બંનેની જુગલબંધી મતલબ કે પેર જામી. અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો. હરણફાળે વિસ્તરવો મતલબ કે ખૂબ જ વિકાસ થવો. ટૂંકમાં સ્ટાર્ટિંગ એકદમ નાના સ્કેલ ઉપર કર્યું અને પછી પોતાની કંપનીને અમૂલ ડેરીને એટલા ઊંચા લેવલ ઉપર લઈ ગયા. ખરેખર જે ખેડૂતો હતા એનો સપોર્ટ કર્યો. ખેડૂતો ફાર્મર એને તો ખાલી એગ્રીકલ્ચરનો જ બેનિફિટ મળતો હોય પણ એના બદલે એમને એગ્રીકલ્ચરની સાથે સાથે એ પોતે થોડી ઇન્કમ પણ મેળવી શકે એવો એમના માટેનું ફિલ્ડ હતું એ પશુપાલન. પશુપાલન એટલે પોલ્ટ્રી હોય કે પછી એનિમલ્સ હોય, મિલ્ચી એનિમલ્સ, એ લોકોના મિલ્ક વેચી પૈસા કમાવવાનો બિઝનેસ. સહકારી મંડળીની સ્થાપનાનું વિચાર બીજ સહકારી મંડળી એનો વિચાર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેના સ્વપ્ન દ્રષ્ટા એના માટેનું ડ્રીમ જોનાર એ ત્રિભુવનદાસ પટેલ હતા. પણ એને સાકાર કરીને સાચું બનાવનાર એ હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. 4 દાયકા બંને જણાએ ખભે ખભો મિલાવી સાથે કામ કરી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કરી. ત્રિભુવનદાસ 3 જૂન 1994 ના રોજ 3 જૂન 1994 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી સંસ્થાઓમાં એક કરતા વધારે હોદ્દા ઉપર સક્રિય રહ્યા હતા. ત્રિભુવનદાસને કમ્યુનિટી લીડરશિપ, કારણ કે એને ફાર્મર કમ્યુનિટી એનો કલ્યાણ કર્યું હતું. ફાર્મર કમ્યુનિટીના ડેવલપમેન્ટ માટે બહુ જ પ્રયત્ન કર્યા હતા એટલે એને કમ્યુનિટી લીડરશિપનો ફિલિપાઇન્સનો રેમન મેક્સેસ એવોર્ડ મળ્યો. 1964 આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી પદ્મભૂષણ, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને છેલ્લો મેઇન એવોર્ડ ભારત રત્ન. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માનના ઘણા હોદ્દાઓ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. 1971 અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી પોતાના લીડર હેડ હતા ત્યાંથી રિટાયર થયા. સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પણ પ્રચંડ લોકાદર, લોકોએ જબરજસ્ત રિસ્પોન્સ આપ્યો હતો, જબરજસ્ત માન આપ્યું હતું. દરેક વ્યક્તિએ પોતાની ઈચ્છાથી માત્ર 1 રૂપિયો દાન કર્યો.
અને 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી. જન કલ્યાણ, લોકોનું કલ્યાણ એની પ્રવૃત્તિમાં રસ ધરાવતા ત્રિભુવનદાસ અને તેમના ધર્મપત્ની મણિબેન એમણે ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવના, શક્ય એટલું સેવા કાર્ય થાય એની પ્રબળ ભાવનાથી તેને ચરિતાર્થ કરવાનો સંકલ્પ કર્યો. ઢળતી વયે એટલે કે વૃદ્ધાવસ્થામાં ચિરંજીવ યશ, જે ક્યારેય નાશ ન પામે તેવો યશ અપાવે તેવી એક કાર્ય યોજના અને પોતાને મળેલી ભેટની રકમથી તેનો શુભારંભ કર્યો, એનું સ્ટાર્ટિંગ કર્યું, જે ત્રિભુવન ફાઉન્ડેશન તરીકે ઓળખાય. ત્રિભુવનદાસ પટેલના નામથી લીધું છે ત્રિભુવન ફાઉન્ડેશન. આજે પણ આ સંસ્થા સ્ત્રીઓ, બાળકો, એમના સ્વાસ્થ્ય, એમની હેલ્થ, પશુ ચિકિત્સા એટલે વેટરનિટી, લગભગ 800 કરતા પણ વધારે ગામ એને આ સેવાનો લાભ આજે આપી રહ્યું છે. શ્વેત ક્રાંતિના આ પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્ય દ્વારા ગુજરાતના ખેડૂતોમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, આ ઉક્તિને પોતાના જીવનશૈલી અને કાર્ય પ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. તો આ હતો ટોપિક ત્રિભુવનદાસ પટેલનો. અને હવે ત્રિભુવનદાસ પટેલ પછી આવે છે ડોક્ટર વર્ગીસ કુરિયન. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી 1944માં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના એપ્રેન્ટિસ, ટાટા આયર્ન સ્ટીલ કંપની શોર્ટ ફોર્મ ટિસ્કો, એપ્રેન્ટિસ એટલે સુપરવાઇઝર તરીકે એક યુવાનની પસંદગી થઈ. તે યુવાનના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તેમણે 1-2 વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા. જે આ યુવાન ઇજનેર, યુવાન એન્જિનિયર એને ન ગમ્યું. બધાએ ખૂબ ના પાડી છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા કહ્યું, હવે અહીંયા હું કુરિયન રહ્યો નથી, હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ છું, એ મને મંજૂર નથી. હવે મારી આઈડેન્ટિટી રહી નથી, હવે હું માત્ર આપણા એક હેડ એનો ભાણેજ છું, એ જ મારી આઈડેન્ટિટી. આ વસ્તુ મને મંજૂર નથી. મારું પણ પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ હોવું જોઈએ અને મારી પોતાની આઈડેન્ટિટી હોવી જોઈએ. આવી ખુદદારી, આવું સ્વાભિમાન ધરાવતા, આવો આત્મવિશ્વાસ ધરાવતા હતા ડોક્ટર વર્ગીસ કુરિયન. ગુજરાત રાજ્યમાં આવેલા આનંદનગર, આપણા આણંદ સિટીને અમૂલ ડેરી દ્વારા મિલ્ક સિટી એની ઓળખ અપાવનાર ડોક્ટર વર્ગીસ કુરિયન હતા, જેમનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવાર સિરિયા, જે અત્યારે તમને ખ્યાલ હશે ISIS જે સિરિયામાં ટેરરિઝમ કરી રહ્યું છે, એ સિરિયાના ખ્રિસ્તી પરિવાર, તેમાં એમનો બોર્ન થયો હતો 26/11 મતલબ નવેમ્બર, 26 November, not 10. If there is misprint, please change it. 26/11/1921. So, in this year, on November 26, maybe 100 years completed for Dr. Verghese Kurian. But now he is no more. એમનો જન્મ કેરળના કાલિકટ ગામે થયો હતો. એમના પિતા પુથેન પરક્કલ કુરિયન પોતે સિવિલ સર્જન હતા, ઓપરેશન કરી શકે એવા ડોક્ટર. વર્ગીસની માતાને શિક્ષણ અને સંગીત આ બંનેમાં રસ હતો. તેઓ પિયાનો પર અદ્ભુત સંગીતના સુર વહાવી શકતા હતા. 4 ભાઈ બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા.
તેમનું શાલેય શિક્ષણ સ્કૂલ એજ્યુકેશન પૂર્ણ કરી મદ્રાસ એટલે કે ચેન્નાઈની લોયલા કોલેજમાંથી ભૌતિક શાસ્ત્ર વિષયમાં બીએસસીની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ગ્વિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી ઇજનેર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. પણ તમે નહીં માનો, કોલેજમાં જ્યારે એડમિશન લીધું ને ત્યારે એમની એજ ખાલી 14 યર્સ હતું, તમારા જેટલી. 10થમાં હોવા જોઈએ એના બદલે પોતે કોલેજમાં હતા, કારણ કે એ સમયે તમે 2 યર સાથે આપી શકતા હતા એક્ઝામ. અને એ કર્યું હતું એમણે. ભણવામાં બ્રિલિયન્ટ હતા અને 14 વર્ષની ઉંમર, વર્ગના સૌથી નાની વયના વિદ્યાર્થી, એટલે લગભગ હંમેશા એમને એકલા જ હાથે બધો સંઘર્ષ કરવો પડ્યો. પરિણામે જિંદગીના પ્રથમ સોપાન, પહેલા જ પગથિયાથી વર્ગીસ સ્વાવલંબન એના આગ્રહી બન્યા, સેલ્ફ ડિપેન્ડન્ટ બન્યા. વર્ગીસ ધાતુશાસ્ત્ર, ન્યુક્લિયર ફિઝિક્સ એમાં અનુસ્નાતક, મેટલર્જી એટલે ધાતુશાસ્ત્ર, મેટલર્જી અને બીજી વસ્તુ ન્યુક્લિયર ફિઝિક્સ, એટમિક સાયન્સ, ન્યુક્લિયર સાયન્સ, એમાં એમણે પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હતું. પણ બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ, જેના શિષ્યવૃત્તિ મેળવી અમેરિકા ભણવા જવાનું ફોર્મ ભર્યું, જેમાં ડેરી એન્જિનિયરિંગ, જનરલી ફોર્મ તો એમણે સીધી વાત છે કે ન્યુક્લિયર ફિઝિક્સ કે આ મેટલર્જીમાં જ ભર્યું હોય, પણ ગવર્મેન્ટે સિલેક્ટ કર્યા એમને ડેરી એન્જિનિયરિંગ માટે. કંઈ નહીં, જે મળે ત્યાં જઈને ભણીશું, ત્યાં જઈને કંઈક પૈસાની સગવડ કરી અને ભણીશું એવું વિચારી. પણ એના માટે એક પૂર્વ શરત હતી. એમણે બેંગલુરુમાં 8 મહિના ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમાં તાલીમ લેવાની હતી. ત્યાં પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિ એના પાયાના સિદ્ધાંત સમજવાનો મોકો મળ્યો. 1946માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં અભ્યાસ માટે ગયા અને સ્કોલરશિપ આપનાર બ્રિટિશ ગવર્મેન્ટના સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગનો સિલેબસ પૂરો કર્યો. પણ અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશન એમણે ફિઝિક્સ, ન્યુક્લિયર ફિઝિક્સ અને મેટલર્જીમાં જ કર્યું. ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યું અને 1948માં ઇન્ડિયામાં આવ્યા. ત્યારે ઇન્ડિયા આઝાદ થઈ ચૂક્યું હતું. ઇન્ડિયા આઝાદ થઈ ગયું હતું. 13th મે 1949 શુક્રવારે ભારત સરકારના આદેશથી કુરિયને આણંદમાં પહેલી વખત પગ મૂક્યો. મકાન ભાડે ન મળ્યું એટલા માટે ડેરીની બાજુમાં આવેલા એક ગેરેજને ભાડે રાખી ત્યાં રહેવાનું શરૂ કર્યું. સરકાર દ્વારા મળેલી ઓછી પસંદ એવી નોકરીમાં 8 મહિના થયા, પણ કોઈ ઉત્સાહ નહીં. વર્ગીસને એક દિવસ વિચાર આવ્યો કે હું અહીંયા કંઈ કરતો જ નથી, મારે ખરેખર તો કંઈક કરવું જોઈએ ડેરી માટે, સરકાર માટે, દેશ માટે. આવો વિચાર જેના હૃદયમાં દેશ માટે પ્રેમ હોય, પ્રીતિ હોય, એને જ આવે. એ જ આવું આત્મદર્શન કરી શકે, તે જ સફળતા કે સિદ્ધિના સોપાન સર કરી શકે. કુરિયનના આણંદમાં આગમન પહેલા ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ આ નામની સંસ્થા પાપા પગલી ધીમે ધીમે ચાલતી હતી. જેમના નેતૃત્વમાં આ સંસ્થા કાર્યરત હતી તેવા ત્રિભુવનદાસ પટેલ અને કુરિયન આ બંનેની મુલાકાત થઈ. પરિચય ગાઢ બન્યો અને વર્ગીસ ત્રિભુવનદાસ પટેલની નિસ્વાર્થ સેવા, પરોપકાર ભાવના, મનની મક્કમતા એનાથી પ્રભાવિત થયા. મનોમન ત્રિભુવનદાસને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા અને તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું. ખેડૂતોએ પોતાના ઢોર, દૂધ, એનિમલના દૂધના વેચાણમાં બીજા વેપારી કે દલાલો એટલે કે બ્રોકર ઉપર ડિપેન્ડ ન રહેતા કોઓપરેટિવ સિસ્ટમ
સહકારી પદ્ધતિ અપનાવી અને કુરિયનના સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો, આ પ્રવૃત્તિ સ્પીડી બની. ઓકે, તો વર્ગીસ કુરિયન એણે ભારતના ખેડૂતોનું સશક્તિકરણ અને સંગઠન યુનિટી કરી ડેરી ઉદ્યોગની સહકારી મંડળી મારફતે બહુ સરસ કામ કર્યા. એકચ્યુઅલમાં આણંદ અમૂલ ડેરીને પ્રગતિ જોઈ સરકારના સહયોગથી કુરિયને આણંદ મોડલની ડેરી બનાવવાનું સ્ટાર્ટ કર્યું. ગુજરાતમાં જ નહીં, સમગ્ર ભારતમાં ઘણા બધા રાજ્યમાં દૂધ એકત્રીકરણ યોજના ઓપરેશન ફ્લડ એના સ્વરૂપે સ્ટાર્ટ કરી. ઓપરેશન ફ્લડના શિલ્પી તરીકે વર્ગીસ કુરિયને ડેરીના ક્ષેત્રમાં ભારતને સૌથી વધારે દૂધ ઉત્પન્ન કરતા દેશ તરીકે સ્થાપિત કર્યો. હાઈએસ્ટ મિલ્ક પ્રોડ્યુસર કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. જોરદાર. ઓપરેશન ફ્લડ દ્વારા આ શક્ય બન્યું. પશ્ચિમના દેશોમાં પશુપાલનના ક્ષેત્રે ગાય, કાઉઝ એની સંખ્યા વધારે હોવાથી ગુણવત્તાવાળો ક્વોલિટેબલ પાવડર જે એના ગાયના દૂધમાંથી જ બની શકે એવી માન્યતા હતી. ભારતમાં ભેંસ એની સંખ્યા વધારે છે એટલે કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધ પાવડર બની શકે તેવા સંકલ્પ સાથે તેમણે દૂધ પાવડર બનાવવાનું એક એકમ શરૂ કર્યું અને ખૂબ જ ઓછા સમયમાં સફળતા મેળવી. સક્સેસફુલ રહ્યા. બીકોઝ કાઉ મિલ્કમાં તો ફેટ ઓછી હોય, જ્યારે બફેલો મિલ્કમાં ફેટ પણ વધારે, એટલે પાવડર ક્વોલિટી વાળો બને. વર્ગીસ કુરિયને ખેડૂતોનું સશક્તિકરણ અને સંગઠન કરી અને ભારતની દૂધ સહકારી ચળવળ એના સ્થાપક સંચાલક બન્યા. આણંદમાં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી, જેને હવે અમૂલ કહે છે, AMUL, ફૂલ ફોર્મ આણંદ મિલ્ક ઉદ્યોગ લિમિટેડ. AMUL નું ફૂલ ફોર્મ છે આણંદ મિલ્ક ઉદ્યોગ લિમિટેડ. અત્યારે ઉદ્યોગ છે, પહેલા એ યુનિયન હતું. તો અમૂલ તરીકે વિશ્વ વિખ્યાત કરી આણંદ મોડલની સહકારી મંડળી એટલી બધી સક્સેસફુલ નીવડી કે ભારત સરકાર એની વિનંતી માન્ય રાખી ત્રિભુવનદાસ પટેલ અને અન્ય સંનિષ્ઠ વ્યક્તિઓ એટલે સજ્જનોના સપોર્ટથી તેમણે ભારતભરમાં NDDB નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એની રચના કરી. આ બધી જ મંડળીના ઉત્પાદનના માર્કેટિંગ માટે કુરિયને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંસ્થાની સ્થાપના કરી. NDDBના સંસ્થાપક ચેરમેન તરીકે 33 વર્ષ સેવા આપનાર કુરિયન જ્યારે નિવૃત્ત થયા ત્યારે ખરેખર કેટલા સજ્જન માણસ. નિવૃત્ત થયા ત્યાં સુધી 33 વર્ષ સેવા આપી, એમાં અપ ટુ રિટાયરમેન્ટ સુધી 1 રૂપિયો પગાર ન લીધો. જોરદાર. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન એના ચેરમેન પદે વધુમાં વધુ ખાલી 5000 જ પગાર લેતા, અને 60 વર્ષ થયા ને એ પછી તો એ 5000 લેવાના બંધ. પછી તો એ 5000 લેવાના પણ બંધ કરી દીધા. પછી 84 વર્ષના થયા એટલે 24 વર્ષ ફ્રી ઓફ કોસ્ટ માનદ સેવા આપી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ માર્કેટિંગ ઇરમા એના ચેરમેન તરીકે રહ્યા. 57 વર્ષથી પણ વધુ સમય સુધી વિકાસલક્ષી ડેવલપમેન્ટના કાર્યક્રમોમાં સક્રિય રહ્યા. ભારત સરકારે અલ્હાબાદ વિશ્વવિદ્યાલય એના ચાન્સેલર એટલે કે કુલપતિ તરીકે બનાવ્યા. કુરિયન અને અમૂલ જોડે જોડાયેલા ઘણા પ્રસંગો એમણે પોતાની આત્મકથા મારું સ્વપ્ન માય ડ્રીમ
એમાં લખ્યા છે, એને ફોલો કરવા જેવું છે. કુરિયન ગમે ત્યારે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે, બધું જ બરાબર છે કે નહીં તે તપાસે. એક વખત વર્ષોથી કામ કરતા એક કર્મચારીને દૂધનું કેન ખોલી તેના ઉપર લાગેલી મલાઈ ચાટતા તેણે જોઈ ગયા. કર્મચારી પણ અચાનક આવેલા કુરિયનને જોઈ મોઢા પર મલાઈ ચોંટેલી હતી, છતાં પોતે દૂધ પીતો ન હોવાનો ખોટો બચાવ તો કર્યો, પણ કુરિયન કશું જ બોલ્યા વગર પાછા ચાલ્યા ગયા. કર્મચારીને ખ્યાલ આવી ગયો, કાલે સવારે આપણી જોબ ગઈ. પણ બન્યું જ કંઈક અલગ. કુરિયને બીજા દિવસે મેનેજરને સૂચના આપી કે દરેક કર્મચારીને રોજ અડધો લીટર એટલે કે 1 કોથળી દૂધ પીવા માટે આપવું. આખો દિવસ બિચારા આ દૂધના વિશાળ જથ્થા જોડે કામ કરતા હોય, ભૂખ્યા પણ થાય, અને એ જ દૂધમાંથી એમને પોતાને જ જો ભાગ ના મળે તો ખરેખર તો આ ન્યાય નથી જ, એ અન્યાય છે. એટલે એમને પણ એમની વસ્તુનો ન્યાય મળવો જ જોઈએ. અને આ રીતે પોતાના કર્મચારીની આટલી કાળજી રાખનાર જો ઉપરી અમલદાર હોય તો પછી દરેક વ્યક્તિ વિશ્વાસ અને ઈમાનદારીથી કામ કરવા પ્રેરાય જ. બીજો એક પ્રસંગ છે ફિલ્મ ડિરેક્ટર શ્યામ બેનેગલ. શ્યામ બેનેગલે દૂધ ઉત્પાદક સહકારી મંડળી એના વિચાર અને કાર્યોના પ્રચાર માટે એક ફીચર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. કુરિયનને પણ આ વિચાર ગમ્યો, પરંતુ ખર્ચ પેટે 10 લાખ રૂપિયાની જરૂર હતી. ખર્ચ કરવા માટે 10 લાખ રૂપિયા જોઈતા હતા. આ લાવવા ક્યાંથી? અને તેને દૂધ ઉત્પાદક મંડળીના સૌ સભ્યોને ગામે ગામથી ટોકન રૂપે માત્ર 1 રૂપિયો લાવી આપવા જણાવ્યું, અને જરૂરિયાત પૂરી થઈ ગઈ. અને મંથન નામની ફિલ્મ તૈયાર થઈ. તેને સારો એવો પ્રતિસાદ, રિસ્પોન્સ મળ્યો. તે ફિલ્મને કેટલાક પારિતોષિક પણ મળ્યા. ડોક્ટર કુરિયન એને તેમના કાર્યો માટે એકાધિક, એક કરતાં પણ વધારે પારિતોષિક, એવોર્ડ મળેલા છે. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ, રોમન મેક્સેસ, કૃષિ રત્ન એવોર્ડ, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકા જેણે ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ આપ્યો, વર્લ્ડ ડેરી એક્સપો દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર, કેટલા બધા એવોર્ડ મળ્યા. અને માટે જ ડોક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિન 26 નવેમ્બર 26/11 એને રાષ્ટ્રીય દૂધ દિવસ, નેશનલ મિલ્ક ડે તરીકે સેલિબ્રેટ થાય છે. ભારતમાં અને વિશ્વમાં કુરિયનને 15 જેટલી માનદ પદવીઓ મળી. કુરિયનને કેન્દ્રમાં રાખી 51 કરતાં પણ વધારે પુસ્તક લખાયા. તેમના 94માં જન્મદિવસે ગૂગલે પોતાના હોમ પેજ એનું નામ ગૂગલ એના બદલે 1 દિવસ માટે ડૂડલ રાખ્યું હતું, એમને માન આપવા. 9th September 2012, I think after you are born, ડોક્ટર વર્ગીસ કુરિયન એનું 91 યરની વયે નડિયાદમાં અવસાન થયું. પરંતુ તેમણે અમૂલ ડેરીના નામે વાવેલું બીજ આજે એક વટવૃક્ષ બની ગયું છે. અનેક ખેડૂત, શ્રમજીવી, પશુપાલક, વેપારીઓ આજીવિકા રૂપે તેમને એટલે કે રોજીરોટીના રૂપે છાંયડો આપી રહ્યું છે. 2015-16ના અમૂલ ડેરીના નાણાકીય ટર્નઓવર, એનું યરલી ટર્નઓવર, એના આંકડા બહુ મોટા છે, કરોડોમાં. દૂધની રોજની આવક, અમૂલ જોડે જોડાયેલા સભ્યની સંખ્યા, અમૂલની પ્રોડક્શન્સ, ઉત્પાદનો, તેના વેચાણના આંકડા જે ઝડપથી વધી રહેલા છે. સમગ્ર ભારત ઉપરાંત વિશ્વના 50 દેશોમાં પણ અમૂલના સેલિંગ કાઉન્ટર્સ છે. ડોક્ટર કુરિયન તેમના કાર્ય દ્વારા અમૂલ, આણંદ, ગુજરાત અને ભારતને
શ્વેત ક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં ઉન્નત ગૌરવવંતું સ્થાન અપાવ્યું. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, મિલ્ક પાવડર, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ, અન્ય ખાદ્ય પદાર્થ જેમાં અમૂલ બ્રાન્ડથી સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય બન્યા. તે માટે ડોક્ટર કુરિયન, વર્ગીસ કુરિયન, એનો જેટલો ઉપકાર માનીએ, જેટલો જ એમનો આભાર માનીએ એટલો ઓછો છે. આપણા ઇન્ડિયાના બહુ બધા જાણીતા નેતાઓ પણ એમને મળ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ, મણિબેન પટેલ, ઇન્દિરા ગાંધી, એમ.એચ. પટેલ, ત્રિભુવનદાસ પટેલ જેવા અગ્રણી પોલિટિશિયન, રાજકારણીઓ અને દેશ વિદેશના મહાનુભાવ એટલે કે વર્લ્ડ આપણા કન્ટ્રી કે વર્લ્ડ લેવલના સ્પેશિયલી લીડર્સ એમને કુનેહપૂર્વક આ સંસ્થાના વિકાસ કાર્યક્રમમાં સપોર્ટ કર્યો. મારું સ્વપ્ન એમની બુક આત્મકથા યુવાનો માટે તેમને સંદેશ આપ્યો કે તમારી પાસે જે ઉત્તમ વિચાર, જ્ઞાન, કૌશલ્ય, યોજના, દૂરદર્શિતા અને આંતરદ્રષ્ટિ હોય, ગમે તેવો અવરોધ આવે તો પણ તમારી એ સેવા તમારા રાષ્ટ્ર, તમારી કન્ટ્રીને આપો. તમારું બેસ્ટ પરફોર્મન્સ જો તમારા દેશને આપશો તો તમારો દેશ ખરેખર બહુ મોટી પ્રગતિ કરશે અને તમે બહેતર વિશ્વનું સર્જન કરી શકશો. તમારું પોતાનું ડ્રીમ, સ્વપ્ન એને સાકાર કરી શકશો. વિદ્વાન, કર્મઠ, નિષ્ઠાવાન, આત્મસૂઝ ધરાવતા ડોક્ટર વર્ગીસ કુરિયન એમણે ઓપરેશન ફ્લડ, જેના દ્વારા શ્વેત ક્રાંતિના સર્જક તરીકે સૌ કોઈને માટે આજે પ્રેરણારૂપ બની ગયા છે. દરેક વ્યક્તિને એમના દ્વારા ઇન્સ્પિરેશન મળે છે. એ આપણને ઇન્સ્પાયર કરે છે કે આપણી કન્ટ્રી માટે આપણે કંઈક કરીએ, આપણા દેશ માટે આપણે કંઈક ડેવલપમેન્ટ કે વિકાસ એનું કાર્ય કરીએ અને એ વિકાસ કાર્યમાં તમારા જેવા નવયુવાનો એની ખાસ જરૂર છે અને તમે જો એમાં સપોર્ટ કરો તો આપણો દેશ 100% પ્રગતિના માર્ગે આગળ વધી શકે. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 5, અહીંયા પૂરું થાય છે.